તો ચલો આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. રાત્રે આવ્યા હતા પણ રૂમ ને એમ શોધ્યો, પછી સવારે શાંતિથી દર્શન કરવાનું વિચાર્યું, તો પછી અત્યારે સવારે આવી ગયા. તમને દર્શન કરાવી તમને દર્શન કરાવી. અંદર અલાઉડ નથી લગભગ 90%. જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમે બધાનું મસ્ત મજાના મારા એક બેસ્ટ બ્લોગમાં. જેમ બે જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે આપણે દ્વારકાધીશની નગરીમાં. તો જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. આપણે જે ગાડી પાર્ક કરીએ છીએ ત્યાં ગાડી પાર્કિંગથી અંદર મંદિર 1 કિલોમીટર ચાલીને જવાનું છે, અને જો ચાલીને ના જવું હોય તો ત્યાં છકડા અને સટર ફરતા જ હોય છે મંદિરે જવા માટે. સામે દેખાઈ રહ્યું છે મંદિર. ચાલો ફટાફટ આપણે દર્શન કરી આવીએ. નાસ્તો કરવા બેસી ગયા, અડધો પતી ગયો, પછી યાદ આવ્યું વિડીયો બનાવવાનું તો રહી ગયેલું આજે. ખાવામાં જેટલા પડેલા અને ભૂખ એવી લાગી છે, તો ચલો અમારા માનવભાઈના ભજીયા ફેવરેટ છે. ચાલો તો આવી ગયા છે કાર્યક્રમમાં, અને આ છે મંદિર. ચલો અંદર લગભગ શૂટિંગ કરવા નહીં દે, કેમ કે મોબાઈલ મુકાઈ જાય છે બહાર. તો અહીંયાથી દર્શન કરી લેજો. ચલો તો મળીએ હવે થોડાક ટાઈમ પછી. હા હા હા, જબરજસ્ત. આપણે અંદર ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ. અહીં જોઈ શકો છો તમે કેટલા ભાવિ ભક્તો આવ્યા છે અહીંયા વેકેશનના લીધે. 3 થી 4 કલાક લાઈનમાં લાગે છે ત્યારે ભગવાન કૃષ્ણના દર્શન થાય છે રણછોડરાયના. તમે અહીંયા બહારથી દર્શન કરી લો, કેમ કે અંદર ફોન લઈ જવા દેતા નથી. અમે દર્શન કરીને આવી ગયા છે ને હવે જઈએ છીએ ઘર તરફ. તો નહીં, બેટ દ્વારકા જઈશું હવે જવા માટે. અહીંયાથી છેક લાઈન ચાલુ થઈ જાય, બજાર છે આખું. અહીંયાથી હજી તો આમ આગળ જઈશું ત્યાં સુધી આ લાઈન છે છેક સુધી. ટ્રાફિકના લીધે, અરે સોરી, અહીંયા સુધી છેક લાઈન છે, અને હજી તો લાઈન છે જ, એ પતી નથી. અત્યારે તહેવાર તો બધા પતી ગયા છે. અત્યારે ચાલે છે હોલિડેઝ, રજાઓ, ક્રિસમસ પછીની, તુલસી વિવાહ પછીની. એના લીધે આ બધી અત્યારે જે છે એ ટ્રાફિક છે ફૂલ. જોઈ શકો છો આ સુદામા સેતુ દેખાય છે સામેની સાઈડ છે એ, અને લાઈન તો અહીંયાથી હજી છે જ. ચલો તો હવે આપણે જઈ રહ્યા છે ગોમતી ઘાટ તરફ મંદિરના દર્શન કરીને. ત્યાં છે બજાર. આ ગોમતી ઘાટ તરફ જવાનો રસ્તો છે, ત્યાં જ આ માર્કેટ આવે છે આવેલી. શ્રી કૃષ્ણના દર્શન થાય છે, અને અમને તો ગજાના મસ્ત દર્શન થયા છે આજે. શું કહેવું તમારું? હા, અને આ દરિયો છે. હા હા, આવી ગયા છે આ ગોમતી ઘાટ ઉપર આપણે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, અહીં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ અલગ અલગ ટાઈપની ચોપડીઓ અહીંયા આપે છે, અને એનો જ પ્રચાર થાય છે, જે આપણા ધર્મને આગળ લાવવાનું એક બાજુથી કામ પણ કરે છે. તો આવો ત્યારે મસ્ટ બાય અમારી જોડે ઓલરેડી છે જ, તો આવો ત્યારે ખરીદી શકો છો. તો હવે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ગાડી તરફ. તો હવે જઈએ ગાડી બાજુ. અને અમે માનવભાઈ માટે ચશ્મા લીધા છે. કમેન્ટમાં કહેજો કેવા લાગે, કેવા લાગે જોઈ લેજો. ચાલો તો જઈએ હવે ગાડી તરફ. જો તો હજા બીજી પણ ચડાવી દીધી છે અહીંયા ગાડી. તો તું ખાઈ લે પહેલા, પછી બોલ. પહેલા લાલ હતી અને હવે યલો કલરની આવી ગઈ છે. ચલો તો હવે દર્શન કરી લીધા છે, હવે જઈ રહ્યા છે આપણે. ક્યાં જઈશું હવે આપણે? હવે જઈશું બેટ દ્વારકા. બેટ દ્વારકા તરફ પ્રયાણ કરીશું આપણે.
એમ ચાલો. તો ચલો તમને બેટ દ્વારકાના પણ દર્શન કરાવી દઈએ. દ્વારકાના તો કરાવી જ દીધા છે. દ્વારકાના તો કરાવી જ દીધા છે. 400 meters, slight right to stay on National Highway. આવી ગયું જ છે આપણે બ્રિજ બન્યો છે જે નવો, એ તરફ જઈએ છીએ. તો ચાલો આપણે આગળ વધીએ. આ સર્કલથી સીધા જઈએ એટલે ઓખા બંદર આવે છે. In 600 meters, આપણે turn થોડાક right આગળ onto જઈને Bedwarka પછી Road, Sudarshan Center. વળવાનું આવે છે જમણી તરફ. તમે આવશો એટલે તમને આ બોર્ડ દેખાઈ જ જશે, ઓખા પોર્ટનું, ઓખા રેલવે સ્ટેશનનું અને બેટ દ્વારકાનું. હવે અહીંયાથી કઈ બાજુ વળવાનું? આપણે અહીંયાથી હવે વળવાનું Turn છે right onto જમણી Bedwarka તરફ. Road, Sudarshan Center. ચાલો ચલો આપણે આગળ વધતા રહીએ. Continue on Bedwarka Road for 3 kilometers. આપણે ચડી જઈએ હવે બ્રિજ ઉપર. બ્રિજ ઉપર. કયો બ્રિજ કહેવાય ને? આઈ ડોન્ટ નો. વાંધો નહીં, આપણે ત્યાં જઈને જોઈ લઈશું. અહીંયા આવી ગયો અભ્યાય માતા. અભ્યાય માતા મંદિર આગળ આવે છે. ઓકે, બેટ દ્વારકા આવી ગયો, દ્વારકાધીશ મંદિર આવી ગયું. ચલો, અહીંયા બધા ફોટોગ્રાફી કરવા માટે ઓલરેડી ઊભા જ હોય છે. આપણે બંધ કરી લઈશું. જો એ અનુકૂળ આવશે તો બ્રેક મારીશું. ના ના, મારીશું ને. મારીશું આવ, હા તો મારી લઈએ. ચાલો. આઈ થિંક અહીંયા નાઇટમાં બહુ મજા આવે એવું લાગે છે. હા, તમને દરિયાનો નજારો દેખાય કદાચ તો જોઈ લેજો. સીન તો બહુ જ મસ્ત દેખાય છે. અરે બતાવીએ હમણાં તમને બતાવીએ. ચલો અહીંયા બ્રેક ગાડી મારીએ મારીએ છીએ. બ્રેક મારી જ દઈએ તમને બતાવો. બહુ જ ગાડીઓ પડી છે એટલે બ્રેક મારીએ. ચલો આપણે પણ આપણે એકલા ઊભા રહેવાના નથી અહીંયા, એટલે ચિંતા છે નહીં એવી કઈ. અહીંયા ઊભી રાખો, પછી બસ આગળ ઊભી રાખો. અહીંયા બ્રેક કરી દો. કૂદકા મારી મારીને ઓલી બાજુ વયા જાવી. હા, તો આપણે અહીંયા વિસ્તારની ઉજમાં કવાય જઈએ. હાલો ને, તો અહીંયા બહુ ટ્રાફિક છે. આગળ લઈ લે એક કામ કરી. કઈ વાંધો નહીં, આપણે ઓલીમાં કવાયા જઈશું. જો તાણ અહીંયા પાર. ચલો, આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ ઉપર, જે મેઇન મંદિર તરફ આપણને લઈ જાય છે, જે હમણાં જ લોકાર્પણ થયું છે એનું. તો ચલો. હા, હું લોકાવા જઈએ છીએ. તો માનવ શું છે? ગજબ વ્યૂ આવે છે. ખતરનાક. હા, અંદર આકાશમાં તરતો હોય ને એવું, આકાશમાં તરતો હોય ને એવી ફિલિંગ આવે છે ની. કરી દે લે ચશ્મા, ચાલ. હા, બહુ બધી પબ્લિક ઊભી છે હા ભાઈ અહીંયા ઉતરવું છે. ચાલો ભાઈ, ઉતરવાની ના પાડે છે કેમ કે બીક લાગે છે. બીક નહીં લાગતી, બહુ બરાબર. ઠંડો પવન એવો છે ને. અહીં ઊભી રાખો, અહીં ઊભી કર ધ્યાન બ્રિજ આગળ. હવે તમારે લુક જોઈએ, વ્યૂ જોઈએ, જે જોઈએ એ આવશે. ચાલો તો. હા, ચાલો ભાઈ. રોડ ઉપર જે મ્યુઝિક વાગે છે ને કોન્સ્ટન્ટ, છેક સુધી મસ્ત એકદમ આમ બાંસુરી વાગે છે જે. હા, મન પેલું શું થઈ જાય છે આમ, મોહી જાય. હા, મન મોહી જાય. ને અહીંયા છે ને બહુ બધી બોટ રનિંગમાં છે, અમુક ત્યાં સ્ટેન્ડ બાય છે, જે અંદર નાખીને બધી બ્રેકો મારી દે છે એમને. એને શું કહેવાય? એન્કર કહેવાય. એન્કર લગભગ એ જ કહેવાય. હવે અને અહીંયા છે કિનારો. હજી બ્રિજ પત્યો નથી, હજી બ્રિજ ચાલુ જ છે. જો પીપોળી વગાડે છે સર, તો આપણે એમનું પણ સાંભળવું પડે, ટ્રાફિક ના કરાય. હવે તમને મેઇન મંદિરના દર્શન કરાવી દઈશું. ચલો તો જઈએ દર્શન કરવા માટે. બેટ દ્વારકા આવી ગયા છે અને ગાડી આપણી પાર્ક કરી દેવાની છે અને ત્યાંથી આપણે હવે રિક્ષામાં જઈશું. અને ત્યાં રિક્ષામાં જ જવું પડે. રિક્ષામાં જ જવું પડે છે અને આઈ થિંક મંદિર બંધ થઈ ગયું એવું કહે છે. હવે જઈએ, શું થાય છે જોઈએ. રિક્ષામાંથી ઉતરીને થોડુંક ચાલીને જવું પડે છે. અત્યારે વેકેશન રજાઓ છે એટલે ખૂબ જ ટ્રાફિક છે, એટલે જે મેઇન રોડ છે એ બંધ રાખેલો છે. બાકી ત્યાંથી સીધું મંદિર તરફ જઈ શકાય છે. જુઓ.
અહીંયા પબ્લિક આ રીતે ચાલીને જવાનું છે આજે તો બેટ દ્વારકાની ગલીઓમાં. બેટ દ્વારકાની ગલીઓમાં ઘૂમો ઘૂમો. આ છે બેટ દ્વારકાનું મંદિર. મંદિર બંધ છે, 4 વાગે ખુલશે. એટલે હવે જોઈએ આપણે શું કરીએ છીએ આગળ પ્લાન. નવી આઈટમ જોવા મળી આપણને. ભાજી કોન છે જો, આ કોનમાં મસાલો ભરી આપે છે, ટેસ્ટ કરે છે. કેવું છે? સારું લાગે? આવી ગયા છે આપણે દરિયા તરફ, દરિયા નજીક. આપણે પેલા બ્રિજ ઉપર હતા. હા, આપણે ત્યાં બ્રિજ પર હતા, ત્યાંથી આ બધું ફરી ફરી ગોળ ફરીને આવી ગયા પાછા. પાણી પાણી ને બોટ બોટ જ દેખાય, બાકી તો કાંઈ ના દેખાય. આપણે આયા જ પાણીમાં તો પાણી પાણી જ જોવાય. હવે જ્યાં પણ જઈશું તો પાણી પાણી જ દેખાય. દેખાય. કેટલી બધી બોટ છે. બહુ બોટ છે. આપણે બેટ દ્વારકાના દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ત્યાં શિવરાજપુર બીચ ઉપર જવું છે કે પછી નાગેશ્વરની ઈચ્છા છે પેલા પછી ત્યાં લાવી. બરોબર, તો ચલો આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. મોબાઈલ અંદર લઈ જવા દેશે તો તમને ચોક્કસપણે દર્શન કરાવશું. બતાવ્યું પણ એક હાથમાં ફોન છે એટલે જેમ તેમ બધા બે હાથ જોડ્યા કરાય નહીં. આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. અને આપણે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદર જો મોબાઈલ લઈ જવાની પરમિશન હશે તો ચોક્કસપણે તમને દર્શન કરાવીશું. અને જો મોબાઈલ લઈ જવાની પરમિશન નહીં હોય તો અમે મોબાઈલ અમારી લોકરમાં કે મૂકીને એકલા દર્શન કરી આવશું અને તમારા વતીના પણ કરતા આવશું. આ છે મેઇન ટ્રાફિક છે ફૂલ, એટલે જોઈએ હવે. ગાડી પાર્ક થાય પહેલા આપણે ગાડી પાર્ક કરી લઈએ. મળીએ 5 મિનિટના બ્રેક પછી. આપણે આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તરફ. અને બહાર મસ્ત મોટા શંકર ભગવાનનું સ્ટેચ્યુ છે, જબરજસ્ત દેખાય છે બહારથી. તો ચલો હવે આપણે મંદિરમાં દર્શન કરી આવીએ. લાઈન લાગેલી છે, લાઈનમાં ઊભા રહીને દર્શન કરી લઈશું. અંદરથી કંઈક આવો જો લુક દેખાય છે મંદિરનો, બહુ જ જોરદાર લુક આવે છે મંદિરનો. અને અહીંયા લાઈન તો જોવા દ્વારકા જેટલી જ લાઈન છે એટલી અહીંયા જ લાઈન છે. ગજબ હો. બાકી ચલો બીજું આપણે મંદિરમાં જઈને દર્શન કરી લઈએ. જઈ ગઈ દર્શન કરવાની. બહુ જ મસ્ત મંદિર છે અને અહીંયા એકદમ શાંત, આપણું મન શાંત થઈ જાય એટલું વાતાવરણ છે. જો અહીંયા બહાર પણ શંકર ભગવાન, પાર્વતી માતાજી છે. બંને પુત્રો સાથે છે. બંને પુત્ર છે, ગણેશજી અને કાર્તિકેયજીનું સ્ટેચ્યુ છે અહીંયા, જે તમે જોઈ શકો છો. લાઇટિંગ એવું બધું એવું લાગે છે રાત્રે. કાંઈ આઈડિયા ના આવે આપણને. ઓછું કેટલો જૂનો છે. હા જો આમ એકદમ અલગ જ આ જોઈને તમને મજા આવી જશે. હા, આ જે મંદિર દેખાઈ રહ્યું છે એ શનિદેવનું મંદિર છે.
દર્શન કરીને આપણે આપણા રથમાં બેસી ગયા છે અને બહારથી તો શું ગજબનો વ્યૂ આવે છે મંદિરનો. મસ્ત મંદિર છે હો. એકવાર જરૂરથી એક આવજો. અલગ જ કલર છે આ મંદિરનો પાછો. કલર ને આમ એક અલગ સુકૂન મળે છે આમ આ મંદિરમાં આવ્યા પછી. મહાદેવના મોસ્ટલી બધા જે મંદિર છે ને ભાઈ આમ એવું લાગે ને કે એકદમ રિલેક્સ થઈ ગયા હોય. સાચી વાત છે. બધું ભૂલી જઈએ આપણે. રાઈટ. આ મેઇન ગેટ છે આગળ આવે. દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વરનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને મળીએ આપણે શિવરાજપુરના નવા વ્લોગમાં. તો જોડાયેલા રહેજો મારો નવો વ્લોગ જોવા માટે. ત્યાં સુધી તમને બધાને બાય બાય. જય માતાજી.